નાસ્તો બીજો કરી નીકળીએ અને તમને આગળ બતાવીશું આઈલેન્ડમાં. જેમ જેમ આગળ આજ ફરી 3 દિવસનો ટૂર છે આપણો પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડની. તો 3 દિવસનું બધું દરેક વસ્તુ તમને બતાવીશું. કેવિનભાઈ આવી ગયા 3 થેલા લઈને. ચડા જોડો ગાડી એટલે આ થેલા મુએ લાવ્યો. વ્યવસ્થિત ગોઠવી દો. પીઆઈનો પ્રોગ્રામ. કેવિનભાઈ બહુ એક્સાઇટેડ છે. આ બાજુ ગોઠવો છો. ઉપરની મૂકો ચાલશે. આ બાજુ મૂકી દો. આ બધું પાણીનું બધું પડ્યું છે ને એ બોલ. અને આ નીચે મૂકી દો, સાઈડમાં મૂકી દો. ચાલો આપણે ગોઠવી દઈએ. આ બેગ બી ગોઠવી દો. આ બીજો બી ગોઠવી દો. હજી કન દાદી ને દાદા ને મમ્મી વસ્તુ લઈને આવશે એ ખરું. પેલી ગાયો છે પાડા ને પાડા. આ બધી ઝઘડો વાળી. આ ગાયોનો તબેલો હોય. ના ઘાસ આ તો ઘઉં તો આવશે આગળ. હું તમને બતાવું. પેલી રહી ગાયો આગળ આગળ. હા એટલે આપણે પેલા પેટ્રોલ પંપ લીધો કરીએ. આપણે પહેલી વખત આ હોટલ સીધો આઈલેન્ડ જ આવશે. કોઈ જ ઉપર સીધો આઈલેન્ડ જ આવશે. In 600 meters, turn left onto East Main Street. હજી હોટલ છે. આ છેલ્લું સ્ટેશન છે. પેલો કાકો ગાડી. આપણે 200 કિલોમીટર જેવું કાપી અને મીરામીચીથી અહીંયા આવ્યા છીએ. 1.5 કલાક જેવો ટાઈમ લીધો પીઆઈ આઈલેન્ડ માટે. જો અહીંયા અહીંયા છેલ્લું પેલું એ છે. અહીંયાથી હવે સીધું આઈલેન્ડ ચાલતું છે 20-25 કિલોમીટર. તો છેલ્લે પેટ્રોલ પંપ છે તે આપણે હોટલ ચા પાણી બીજું નાસ્તો બીજો કરીએ અને પછી હવે નીકળીએ. 9:45 જેવા નીકળ્યા હતા આપણે. 11:15 થયું. 1.5 કલાક થયો. 200 કિલોમીટર ખેંચી લીધા. આ છેલ્લી આ ગોળાય છે. અહીંયા ન્યૂ બ્રોન્સવિક પૂરું થાય છે. અહીંયાથી આખો આપણે એ બી તમને બતાવશું. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડનો જે 13 કિલોમીટર લાંબો બ્રિજ છે એ બ્રિજ પાર કરી અને આઈલેન્ડમાં જવાનું છે. એનો એક જ રસ્તો છે. એક બાજુ બ્રિજ ને પેલું બાજુ નીકળવું હોય તો સ્ટીમર. પશુભાઈને તૈયાર થઈ જાય ચકાચક કેવિનભાઈ.
લો કેવિન હું વિડીયોમાં આવી જાઉં ઓમાઈ જાઓ આમાં જાઓ હા ઉભા રહો ગાડી આવો પણ એ આવા નહીં ફોટો અંદર ગાડીમાં પડ્યા એટલે બુક પછી પહેરજો તો મારો શું હો ગેસ પુરાઈ ગઈ તમારે ના આપવું હોય તો મત આવો હલવાનો પેલો ના તો હાલતો ના તો હાલતો બોલ કે મેં પેલું કાપો મત એમ ઉભો ઉભો આવી ગયા છીએ જો બસ હવે ફ્રેશ બીજા થઈ જશું પછી ફરીથી અહીંયા આજે ઘણા 100 કિલોમીટરની બીજી જર્ની છે એટલે પીઆઈ આઈલેન્ડ પર કારણ અમે બધા ફરીએ છીએ તમને બી વિડીયોમાં બધા બતાવીએ જો અહીંયા લોકો બાઇક સવારી બી કરતા હોય એ લોકો આવી રીતે બાઇકો લઈને આવી જાય જો આ લોકો બાઇક સવારી કરીને આવે આખી આખી આપણે જે છે ને એવી રીતે બધું બાઇકોની સવારી કરતા હોય આ બધા આ બાઇક ની કિંમત નહીં હોય તો આપણે ઇન્ડિયન મની પ્રમાણે 10 લાખ રૂપિયા જેવું થાય છે બાઇક આખું કે એના 10 લાખ નું બાઇક આવવાની કેન આઈ યા જો આખી સિસ્ટમ આની અંદર જો આ બધું આખું બોલી જાવ યસ બધા જ આવી બાઇક આ બધા ગાડી કરતા આ બધા બાઇકના ઇન્સ્યોરન્સ વધારે આવે જોનો અવાજ જુઓ કાલે આ બધા નીકળ્યા લાગે છે બાઇક બીજો બધા આ બધા જો ચાલુ છે ભાઈ આ બધા બહુ એવી બાઇકો આવે જો આપોને લાવો હાથ મિલાવો યા વેટ આ BMW નું બાઇક છે આ બાઇકની કિંમત ઇન્ડિયાના પ્રમાણે 12 થી 13 લાખ રૂપિયા છે 1200 સીસી નું છે જો એક્સપ્લેનેશન કરે આની સિસ્ટમ છે બધી Or you say take the turn at 11. Well, we couldn't go, then cut across. આ બધા એની સિસ્ટમ છે કેટલાની સ્પીડ છે 150 ની સ્પીડ છે નહીં 220 ની સ્પીડ છે પેલું માઇલમાં છે 220 ની સ્પીડ હા તો આ બાઇકો બી આપણે ઓવરટેક નતા કરતા આપણે 150 પર હેડતા હતા તો So if we took, if we took 11, તો આ વજન બધી રીતે one of the next exits. એમને થોડું છે આપણે BMW ગાડી આવે તો આનું આખું પાછળ એની પેલી કીટ આપે હા અહીંયા તો પેટ્રોલ જ હોય બાપા પણ આ તો બાઇકો હેવી હોય એમ આ લોકો એની રાઈડ કરે આ બધા બાઇક આ બધા લોકો આખા આપણે જેમ નીકળે ને એવી રીતે ટ્રીપમાં નીકળે તો આ જાય બાઇક તો આપણી બુગાટી ના તો બુગાટી બુલેટ છે ને આ જો હા જો તે બધા તૈયાર થઈને આવી ગયા હા જો આ બધા બાઇક આ બધી અહીંયા બધા સવારી જ આઈલેન્ડ માટે સ્પેશિયલ ફરવા આવે ને બધા બાઇક વાળા જ છે આખું જો આ બાઇક જુઓ ગાડી ચાવી લઈ દેજો હા અહીંયા બધા લોકો નીકળ્યા આઈલેન્ડ પર આવ્યા હોય એટલે એવું
આ બધા રેસ્ટ કરવા ઉભા રહે. જો આ બાઇક જો આ રહી. આ બધા લેડીઝો ચલાવે. તો જાય પેલી આ બધા જ એમ. તો પેલો ભાઈ કૂતરું લઈને આવ્યો છે. ચેવડું કૂતરું છે, કેટલું નાનું. હાય. જો. હા, તો અહીંયા હવે બસ આપણે હવે આ બધા ફ્રેશ થઈ ગયા છીએ અને જો આ બધા ધૂળીમાં બધો નાસ્તો કાઢ્યો છે. હવે નાસ્તો બાસ્તો કરી તો આ બધો નાસ્તો બીજો કાઢ્યો છે. નાસ્તો બીજો કરી અને પછી પણ આપણે આઈલેન્ડની અંદર આગળ વધીશું. ઓકે, તો ચલો હવે 90 કિલોમીટર ઝડપે એડવાન્સ જો તો આ કોલ્ડ સ્ટોરેજ આવી લે. અહીંયા જો આવે કોલ્ડ સ્ટોરેજ. બટાકાની જરૂર નથી. બટાકા જો દરેક વસ્તુ એમાં મળે. હા, કોઈ બી શાકભાજી અહીંયા શાકભાજી ને બધા કોલ્ડ સ્ટોરેજ. હવા 11 થયા. 10:30 નીકળ્યા. એટલે 10:30 થી એટલે 10 થી 11 દોઢ કલાક થયો. દોઢ કલાકમાં આપણે 160 કિલોમીટર કાપ્યા. સારું કમ્પ્લીટ એટલી હવે અને આપણે 110 પર જ ગાડી આપણે આખી એટલે એવું. તાર આપો આ બધા 200 કિલોમીટર કાં તો આપણે 4-5 કલાક લે ગાડી. અહીંયાનો વસ્તુ તમે નોન સ્ટોક આપણે કોઈ જગ્યાએ બ્રેક નહીં કરવાના હોય ને. 110 એટલે કન્ટિન્યુ બોધેલી ગાડી. આપણે 110 નું બોધીએ તો એ પ્રમાણે હેડી જાય એમ. આપણે ઇન્ડિયામાં તો ટોલ નાખવું આવો. એ તો 18 નાખવા આવું છે.